નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ પરીક્ષા મોકૂફ રાખી દેવામાં આવી છે અને પરીક્ષાની નવી તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એમાંથી સંપૂર્ણ ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો, ટાટ પરીક્ષા મોકૂફ, પરીક્ષાની નવી તારીખ જાહેર. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો. રાજ્ય પરીક્ષા બોર્ડ તારીખ 31/7/2026. વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026. ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત. પછી આ જે ઇન્ફોર્મેશન આપી છે તમે અહીંયા જોઈ શકો છો. જે આખી ઇન્ફોર્મેશન, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન 2/8/2026 ના રોજ કરવામાં આવેલું હતું. પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાને લઈ સદર મુખ્ય પરીક્ષાનું આયોજન હવે 8/8/2026 ના રોજ કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો હવે તમારો પ્રશ્ન છે કે પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા એટલે કે પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાની હોલ ટિકિટનું કેવું રહેશે. તો પહેલા જે તારીખ 2/8/2026 ના રોજ ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવનાર હતી એ પરીક્ષા જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે અને આ પરીક્ષા જે છે એ હવે 8/8/2026 ના રોજ લેવામાં આવશે. તો બીજી તારીખ રવિવારે ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે નહીં. પછી જાહેર જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વધારે માહિતી માટે બોર્ડની વેબસાઇટ જોતી રહેવાનું છે. પછી ટાટ એચએસ માટે જે છે તમે જોઈ શકો છો, મુખ્ય પરીક્ષાની જે છે 8/8/2026 શનિવારના રોજ લેવામાં આવશે. હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ યોજવામાં આવશે. ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. તો આ પરીક્ષા હવે 8/8/2026 ના રોજ છે. તમારે એ જ હોલ ટિકિટ લઈને જવાનું રહેશે અને એ જ પરીક્ષા કેન્દ્ર પર એ જ સમયે આ પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવશે. અને હવે આ સાથે તમે જોઈ શકો છો ટાટ એચએસ જે એ પરીક્ષાની તારીખની અંદર ફેરફાર કરવામાં આવે છે. તો ટાટ એસ છે એ પરીક્ષાની તારીખ છે એની અંદર પણ ચોક્કસથી ફેરફાર કરવામાં આવશે. અને આ અંગેનો ઓફિશિયલ પરિપત્ર જ્યારે પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે તો એની સૌ પ્રથમ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.